ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આગામી 20 તારીખે રાજપીપળા ખાતે એક વિશાળ સંમેલન આમ આદમી પાર્ટી યોજવા જઈ રહી છે। ત્યારે આદિવાસી નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ લોકોના ઘરે ઘરે જઈને કેમ્પેન ચલાવી રહ્યા છે। શું કહી રહ્યા છે મામલે આદિવાસી નેતા નિરંજન વસાવા, વિગતે વાત કરીએ। दर्शक मित्रों, स्कायनेट मीडिया में आपનું સ્વાગત છે। આજથી થોડા દિવસ પહેલા નર્મદા સેશન કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા અને આદિવાસી ખેડૂતોને જે સજા સંભળાવી છે તેના કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આને લઈને આગામી 20 તારીખે ફરી આમ આદમી પાર્ટીએ એક જન સંમેલનનું આયોજન કર્યું છે। મહાસભા ચૈતર વસાવાના સમર્થનમાં યોજી છે અને સિગ્નેચર કેમ્પેન પણ આ દિવસોમાં ચાલી રહ્યો છે, જેના થકી ધારાસભ્ય પર જે સજા થઈ છે તેની માહિતી આજે તેમના સમર્થકો છે તે લોકોના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે, લોકોને સિગ્નેચર કરાવી રહ્યા છે ને અંદાજિત લાખોની સંખ્યામાં સિગ્નેચર છે તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી પહોંચાડવાની વાત ચાલી રહી છે। ને 20 તારીખે નર્મદા જિલ્લા કલેક્ટરને પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે। ત્યારે આ પરિસ્થિતિના પગલે ગુજરાત હાઈકોર્ટમાં મામલો ચાલી રહ્યો છે ને નિરંજન વસાવાએ શું કહ્યું, આગામી જે કાર્યક્રમ થવાનો છે તેને લઈને તે સાંભળો। ચૈતરભાઈના સમર્થનમાં નર્મદા જિલ્લામાં દરેક ગામે ગામ અને ઘરે ઘરે જઈ અને રાજપીપળા શહેરમાં પણ ચૈતરભાઈના સમર્થનમાં અમે અહીંયા હસ્તાક્ષર કાર્યક્રમ રાખ્યો છે। લોકોનું ખૂબ સારું સમર્થન છે અને એની સાથે સાથે અમે આ પેમ્પલેટ પણ આપી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેમણે છેલ્લા 3.5 વર્ષમાં જે સમાજોના કામો કર્યા છે, લોકોના કામો કર્યા છે, એ તમામ મુદ્દાઓ પર આજે પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, તમામ સમાજનું સમર્થન મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆર કરી, ખોટા કેસો કરી, એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમની સાથે બીજા અન્ય લોકોની પણ જે સજા કરવામાં આવી છે, ચૈતરભાઈ એકદમ નિર્દોષ છે। એમને ખોટી રીતે જે એમને ડરાવા, ધમકાવા અને એમનો અવાજ દબાવવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે। એના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 20/7/2026 અને સોમવારના રોજ 11 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ છે, કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લોકો 1 લાખથી પણ વધુ નર્મદા જિલ્લાના લોકોએ, દરેક સમાજના લોકો અહીંયા ગાડી સહીઓ કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે। તો અમે દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે આ અમારી તમામ ટીમો એ ફરી રહેલી છે ચૈતરભાઈના સમર્થનમાં અને સહયોગ કરી રહેલી છે। તો આપ તમામ આગેવાનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ આ 20 તારીખના કાર્યક્રમમાં ચૈતરભાઈ ના હાથ મજબૂત કરવા, અમારી ટીમના હાથ મજબૂત કરવા આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થાવ એવું આપ તમામને અમારું ભાવભર્યું આમંત્રણ છે। નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી। જ્યાં આપણે સાંભળ્યા હતા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, તેમણે આ મામલે કહ્યું છે કે 20 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના છે। 18 વર્ણના લોકો જે ધારાસભ્ય સામે જે કેસ થયો છે તેને લઈને નારાજ હોય તેવી વાત તેમણે કરી છે અને કહ્યું છે કે લોકોનો તેમને પૂરતો સાથ સહકાર પણ મળી રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।